નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાવનગરની સીટ ઉપર બે મોટા કોળીના નેતાઓ વચ્ચે ટક્કર થવા જઈ રહી છે। તો ભાવનગરની સીટ ઉપર એવું માનવામાં આવી રહ્યું છે કે ભાવનગરની અંદર કોળી સમાજનું મતદાન વધારે છે અને કોળી સમાજના મતદાતાઓ નક્કી કરે છે કે કોને જીતાડવા અને કોને હરાવવા। તો હાલમાં ભાવનગરની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। તો આ બંને નેતાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે નીમુબેન બાંભણિયા છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર ભાવનગર જિલ્લાની અંદર કોળી સમાજમાં ખૂબ જ મોટી લોકચાહના ધરાવે છે અને કોળી સમાજ સાથે ખૂબ જ સારી રીતે પરિચિત છે અને નીમુબેન બાંભણિયા એક સાદગીભર્યું જીવન જીવે છે અને તેઓ સરળ સ્વભાવના છે અને ભાવનગરની અંદર મેયર તરીકે પણ રહી ચૂક્યા છે અને મેયર તરીકેની ફરજ બજાવી અને લોકોની સેવા કરી ચૂક્યા છે। તો હાલમાં ભારતીય જનતા પાર્ટીની અંદર નીમુબેન બાંભણિયા વધારે લોકચાહના ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટી જીતે તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટીમાંથી જે ઉમેશ મકવાણા ઉભા રહ્યા છે તેઓ પણ બોટાદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની જે ધારાસભાની જે જીત હતી બોટાદ જિલ્લાની અંદર તે ભારતીય જનતા પાર્ટીને હરાવી અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણા વિજેતા થયા હતા। ત્યારે ભાવનગર અને આજુબાજુના વિસ્તાર અને બોટાદ અને આજુબાજુના વિસ્તારમાં પણ ઉમેશ મકવાણા સારી એવી લોકચાહના ધરાવે છે અને તેઓ પણ લડાયક મિજાજના છે અને લોકોના પ્રશ્નો માટે લડાયક મિજાજ ધરાવે છે અને તેઓ પણ બોટાદ અને આજુબાજુના વિસ્તારમાં લોકોના માટે સારા એવા કાર્યો કરી ચૂક્યા છે। તો હાલમાં ભાવનગર જિલ્લાની અંદર કોળી સમાજ માટે આ બંને મોટા નેતાઓ વચ્ચે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને ખૂબ જ મહાસંગ્રામ થવા જઈ રહ્યો છે। તો દર્શક મિત્રો, આપ ભાવનગરના હશો તો આપને ખ્યાલ છે કે ભાવનગર જિલ્લાની અંદર કોનું વર્ચસ્વ વધારે છે અને કોની લોકચાહના વધારે છે અને 2024ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી આ બેમાંથી કોણ જીતી શકે તેમ છે તે અમને જણાવશો। ધન્યવાદ દર્શક મિત્રો।